હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સવારના 6:30 થયા છે અને હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. અહીંયા પછી આપણે ભગવાનની પૂજા કરવા બેસી ગયા છીએ. ભગવાનની પૂજા કરી પછી આપણે આરતી કરી અને પછી આપણે જે રાતે મેથીનું પાણી પલાળી રાખીએ છીએ તે મેથીનું પાણી પી લીધું અને પછી માટલું વીછળી અને અહીંયા પૌવા બનાવવાના હતા ટિફિનમાં, તો એની તૈયારી કરી અને પૌવા બનાવી દીધા. પછી આપણે ટિફિનનો ડબ્બો ભરી અને એક બાજુ ચા મૂકી દીધી. તો સવારમાં ઉતાવળ હોય છે એટલે ફટાફટ બધું કરવું પડે છે. અહીંયા ફટાફટ મેં ચા નાસ્તો કરી દીધો અને પછી ઓફિસ જવા માટે રેડી થઈ ગયા. ફાઇનલી નીકળી ગયા ઓફિસ જવા માટે. અહીંયા હાલ તો ઉનાળો થઈ ગયો છે ચાલુ, પણ સરસ ઠંડક લાગે છે. અહીંયા આપણે ઓફિસ પહોંચી ગયા, પંચિંગ કરી દીધું છે અને અહીંયા સરસ વાતાવરણ છે અને અહીંયા આપણે દિવસની શરૂઆત કરી દીધી છે. તો અહીંયા હું આવી ગઈ ઓફિસ અને કામ સ્ટાર્ટ કરી દીધું. અને અહીંયા બપોરે ચા આવી ગઈ તો ચા પી લીધી અને પછી સાંજે આપણે છૂટવાનો ટાઈમ થઈ ગયો તો આપણા બેગ પેક કરી દીધી અને ઘરે જવા માટેની તૈયારી કરી દીધી. પછી સિસ્ટમ શટડાઉન કર્યું અને ખપ કરતા નીકળી ગયા ઘરે જવા માટે. અને અહીંયા ઘરે આવી પછી ભગવાનની આરતી કરી, તુલસીમાંનો દીવો કર્યો અને કઢીનો રોટલો જમી લીધું. પછી અહીંયા રાતે મેથી પલાળી અને પછી વાસણ ઘસ્યા તે આપણે અહીંયા મૂકી દીધા છે અને પછી અમે ચાલવા નીકળ્યા. તો મિત્રો અહીંયા આપણે ચાલી અને ઘરે આવી ગયા હતા. તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.